એના પછીનો ક્વેશ્ચન, એક વેપારી વસ્તુની કિંમતમાં 60% વધારો કરે છે, પછી 12.5% અને 10%ના બે વળતર આપે છે, તો તેનો ચોખ્ખો નફો કે નુકસાન કેટલો થશે? પહેલાં આપણે કાયદેસર ગણીએ. 60% વધારો કર્યો એટલે +60 થાય, પછી 12.5%નું પહેલું વળતર અને 10%નું બીજું વળતર, અને હવે જે જવાબ આવે ને એ એનો નફો થાય. કન્સિક્યુટિવ ટ્રાન્ઝેક્શન થાય. હવે ગણવા બેહો ને એટલે બઠ્ઠા વળી જાવ. શું વળી જાવ? બઠ્ઠા. તો આને કન્સિક્યુટિવ રીતે ના કરાય, આને પ્રેક્ટિકલ એપ્રોચ લેવાય. લવ પ્રેક્ટિકલ એપ્રોચ. માની લો કે મારી મૂળ કિંમત, ત્રિવેદી સાહેબ જોજો તમને આવડી જશે, કેટલી છે? 100 રૂપિયા. ભાવ કેટલો વધાર્યો? ભાવ વધારો કેટલો કર્યો? 60 રૂપિયા. તો છાપેલી કિંમત કેટલી આવે? 160 રૂપિયા. પાકું? હવે ગ્રાહક તમારી દુકાનમાં આવ્યો ને એમ કહે કે 12.5%નું તમે સામેથી જ કીધું વળતર હું આપીશ. 12.5% એટલે 8મો ભાગ થાય. તો પ્રથમ વળતર જે રહ્યું એ 8મો ભાગ, એટલે આનો 8મો ભાગ કેટલો થાય? 20. એટલે 20 રૂપિયા વળતર આપી દીધું. તો હવે વસ્તુ કેટલાની થઈ ગઈ? 140ની. હવે થોડીક વાર પછી પાછું 10%નું બીજું વળતર આપ્યું, તો બીજું વળતર કેટલું થાય? 14 રૂપિયા થાય ને? તો વસ્તુ ગ્રાહકને તમે કેટલામાં વેચશો? 126માં. 100 રૂપિયાની વસ્તુ 126માં વેચી. આનો મતલબ 26 રૂપિયા એટલે 26%નો ફાયદો થયો. તો આ પ્રેમથી બધી ગણતરી થઈ ગઈ. તો આજ તો શીખવાનું છે તમારું. હમણાં ઓલું કન્સિક્યુટિવ લખ્યું કરતા હોત ને તો હજી અડધે પહોંચ્યા હોત. સમજાણું ને? તો આજ હું બધું શીખવાડું છું. જવાબો અલગ અલગ હોય તો દાખલો ગણવાની પદ્ધતિ બદલાય. એક જ મેથડનો દાખલો હોય પણ આંકડાઓ અલગ અલગ હોય તો એ પ્રમાણે દાખલો ગણવાનો હોય, તો જ સસ્તું પડે. અને આના માટે સમજણ ડેવલપ કરવી પડે. અમુક ગડબા એમ કહેશે કે ત્યાં 14 રૂપિયા આના ઉપર કાં ગણ્યા, આના ઉપર 10% ગણતો 16 રૂપિયા થાય. ના, એમ ના થાય. વારાફરતી વળતર કીધું છે એટલે વારાફરતી જે નવી કિંમતો આવે ને એના ઉપર ગણવાનું હોય. બરાબર?